વેકેશન પૂરું થયું. ઘરમાં જે હસવાનો અને કિલકિલાટનો અવાજ હતો એ અચાનક જ શાંતિમાં બદલાઈ ગયો. બધા પોતપોતાના ઘરે જવા રવાના થયા. મહેમાનોની આ વિદાય સાથે જ મિડલ ક્લાસ માણસના મગજમાં એક નવું કેલ્ક્યુલેટર ચાલુ થઈ જાય છે. જૂન મહિનો એટલે જવાબદારીઓનો પહાડ. વેકેશનમાં થયેલો થોડો ઘણો ખર્ચ, હવે સામે ઊભેલી સ્કૂલો, ચોપડાની કિંમત, સ્કૂલની ફી અને અણધાર્યા ખર્ચાઓ. ખિસ્સું નાનું પડવા લાગે છે અને ચિંતાઓ મોટી થવા લાગે છે. બાળકોની નાની નાની ઈચ્છાઓને આવતા મહિને લઈ આપીશ એમ કહીને ટાળવી એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. પણ સાહેબ, આ મિડલ ક્લાસના બાળકો પણ કમાલના હોય છે. પપ્પાના ખિસ્સાનો ભાર ચહેરો જોઈને માપી લે છે. આ જૂન મહિનો છે ને આપણા તો બહુ ખરાબ છે રવિ. જૂન મહિનો ચાલુ થાય ને એટલે છોકરીઓની સ્કૂલ ખુલે એટલે એની સ્કૂલની ફીસ, એના યુનિફોર્મ, એના શૂઝ અને એની બુક્સ, એ બધા ખર્ચા ઊભા હોય. ત્યાં તો 1લી તારીખ આવીને ઊભી રહી જાય. 1લી તારીખ આવે એટલે કરિયાણાનું બિલ, લાઇટ બિલ, ગેસનું બિલ અને દૂધનું બિલ અને ત્યાં લોન્ડ્રી. પણ આ તમે બધી ઉપાધિ ન કરતા, બધું હારામણા થઈ જશે. તમારે ઉપાધિ જરાય નહીં કરતા એમાં. જ્યારે રાત્રે આખી દુનિયા સૂતી હોય ત્યારે આ મિડલ ક્લાસના ઘરમાં એડજસ્ટમેન્ટના ગણિત ગણાતા હોય છે. આખો મહિનો કેવી રીતે કાઢવો એ ચિંતામાં ઊંઘ પણ મોંઘી થઈ જાય છે. હાલે થઈ ગયું. હા, ઓકે. આઈને વાત કરી સેટને. કેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તકલીફો તો રોજ સવારે ઉંમરે આવીને ઊભી રહી જાય છે સાહેબ, પણ આ પરિવાર ક્યારેય હાર માનતો નથી. અંદરથી ભલે ગમે એટલો થાકેલો હોય, પણ બહાર નીકળે ને એટલે ચહેરા પર સ્માઇલનું મોરું તો પહેરી જ લે છે. હા, અમે મિડલ ક્લાસ છીએ. અમારી પાસે બેંક બેલેન્સ મોટું નથી, પણ સપનાઓ આપ જેવા મોટા છે. જ્યારે આ બાળકોના ચહેરા પર સ્મિત જોઈએ ને ત્યારે મહિનાભરનો થાક એક પળમાં ગાયબ થઈ જાય છે. અમે એડજસ્ટ કરીએ છીએ પણ થાકતા નથી, કેમ કે અમને વિશ્વાસ છે એક દિવસ એવો ચોક્કસ આવશે જ્યારે આ બધી તકલીફો ભૂતકાળ બની જશે. મહેનત વહેલી કે મોડી રંગ તો લાવશે. ત્યાં સુધી અમે આમને આમ લડતા રહેશું, કારણ કે અમારો ભરોસો નસીબ પર નહીં, અમારી મહેનત પર છે. થાકી જઈએ છીએ પણ અટકતા નથી, પડી જઈએ છીએ પણ તૂટતા નથી. જવાબદારીઓના ભાર નીચે ઝૂકી જઈએ છીએ ક્યારેક, પણ પરિવારના સપનાઓ માટે ક્યારેય હારતા નથી. નસીબ લખાય છે મહેનતના પરસેવાથી અને સફળતા મળે છે સતત પ્રયત્નથી. યાદ રાખજો, અંધારી રાત ગમે એટલી લાંબી હોય, સવાર એટલી જ સુંદર આવે છે.